વિભાગીય અધિકારીઓને પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા તથા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને લગતા પ્રજાના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. અધિકારીઓએ પ્રશ્નોના સમાધાન માટે આપવામાં આવેલ જવાબો પર ચર્ચા હાથ ધરાઈ હતી. કલેક્ટરશ્રીએ માર્ગ, પાણી, કેનાલ, સફાઈ, નેશનલ હાઈવે સહિતના મુદ્દાઓ અંગે મેળવેલી રજૂઆતોની સમીક્ષા કરીને ત્વરિત કામગીરી અને સમન્વયથી કાર્ય પૂર્ણ કરવાની સૂચના આપી. ગ્રામ્ય વિસ્તારોમાં પેન્શન, તકેદારી સહિતની નીતિગત કામગીરીમાં વિલંબ ન થાય માટે પણ ખાસ તાકીદ કરી. જિલ્લાની સર્વાંગી વિકાસ યાત્રાને ગતિ આપે એવા નિર્ણયો સાથે બેઠકમાં લોકહિતના પ્રશ્નો અંગે નિયમિત સમીક્ષા અને પરિણામલક્ષી કામગીરી માટે અધિકારીઓની જવાબદારી ઊભી રાખવામાં આવી. વાવ, ભાભર અને સુઈગામ જેવા તાલુકાઓમાં નર્મદા યોજના દ્વારા તળાવો ભરવાની કામગીરી, ટ્રાફિક નિયંત્રણ, વૃક્ષારોપણ, આરોગ્ય અને પાણી પુરવઠા જેવી વિવિધ યોજનાઓની પણ સમીક્ષા થઈ. બેઠકમાં બનાસકાંઠાના સાંસદ શ્રી ગિનીબેન ઠાકોર, પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સહિત વાવ, દિયોદર, પાલનપુર, કાંકરેજ, દાંતા અને ધાનેરાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તેમની કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો. કલેક્ટરશ્રીએ અંતે સ્પષ્ટ કર્યું કે વિકાસ માટેની વચનબદ્ધતા એ સમયે પૂરી થતી નથી જ્યાં સુધી તે જમીન પર ઉતરી નહીં. પ્રજાને અનુભવાય તેવી અસરકારક કામગીરી માટે તમામ તંત્ર સજ્જ રહે એ જરૂરી છે.